ટાયર નાનું છે ને એટલે સુકોટન કરે એટલે અહીંયા ટાંકી ન આવે એટલે ખેડૂતને આગળ બેલો કે કોઈ પણ વાવેતરમાં હાંકવામાં સુટેબલ રહે. 30 થી લઈને બધી જારી થાય. મિત્રો તો આપણે આવી ગયા છે પરબધામ કૃષિ મેળામાં અને અહીંયા મિત્રો આપણને એક અલગ ટાઈપનો સનેડો જોવા મળ્યો છે. તો આ એકદમ કમ્ફર્ટેબલ આપણને સનેડો લાગ્યો છે અને હાંકવામાં ને આપણને પૂરેપૂરી જગ્યા પણ મળે છે. તો આ સનેડા વિશે આપણે થોડી માહિતી લઈએ ભાઈ પાસેથી. તો ભાઈ આ સનેડા વિશે થોડી માહિતી આપો અમારા ખેડૂત મિત્રોને. આ સનેડામાં નાના વ્હીલ નો આવે એની સામે ડીઝલની ટાંકી છે અહીંયા પાછળ આપી દીધી એટલે અહીંયા ટાંકી ન આવે એટલે ખેડૂતને આગળ બેલો કે કોઈ પણ વાવેતરમાં હાંકવામાં સુટેબલ રહે. પાછળ આ જગ્યા પૂરી આપી દીધી જેથી કરીને કોઈ વસ્તુ રાખવી હોય બધી વ્યવસ્થિત રહે. પછી હાઇડ્રોલિકની કેપેસિટી કેવડી? કેપેસિટી 1 થી 3 ટન. એન્જિન કેવું આવે? ગ્રેવિસ નું એન્જિન આવે. 10.5 HP. એવરેજ કેટલી આપે? એવરેજમાં સારામાં સારું 250 થી 300. પછી આમાં જારી એડજસ્ટમેન્ટ કેટલી? એડજસ્ટમેન્ટ 30 થી લઈને બધી જારી થાય. તો આપણને ભાઈ આમ જોવામાં ને બીજા સનેડા કરતા બધા કરતા કઈક આપણને અલગ લાગ્યું. એમાં સનેડામાં આપણને નવીનતા લાગી. બરાબર. અને બેસવામાં સુટેબલ રહે, આગળ નજર પૂરી પડે. પછી આમાં વરવામાં કે કઈ ટૂંકો ટન થઈ જાય? હા, ટૂંકો ટન થઈ જાય. ટાયર નાનું છે ને એટલે ટૂંકો ટન. પછી ભાઈ આની કિંમત શું? કિંમત 1,55,000 અને 1,57,500 બે મોડલ. તો આમાં સબસિડી મળવા પાત્ર? સબસિડી મળવા પાત્ર છે 60 થી 75. તો બીજું મોડલ છે એ કયું? આથી ઊંચું મોડલ છે કે ઊંચું ને નીચું છે? તો એમાં શું તમારે? એમાં એન્જિન ફેર આવે. ગ્રેવિસ નું જ એન્જિન આવે પણ એમાં બ્લેક એન્જિન આવે. આ સિલ્વર. 200 રૂપિયાનો એન્જિન ના જે ડિફરન્સ છે એ કિંમત ઘટે. તો હોર્સ પાવર તો બેયમાં સેમ જ આવે? સેમ જ રહે. તો આમાં કેટલા? 10.5 હોર્સ પાવર? 10.5 ઓલા 10.5. તો મિત્રો આમાં જે આપણે મિની ટ્રેક્ટરમાં હાકરું આવે છે એ હાકરું પણ આપી દીધી છે આ રીતે બે સાઈડ. તો આપણે કોઈ પણ વસ્તુ વહેણી કે હોય એનું એડજસ્ટમેન્ટ હાકરું કરી શકે. તો એકદમ મિની ટ્રેક્ટર ટાઈપ આપણને આ સનેડો જોવા મળ્યો. તો કોઈ પણ ખેડૂત મિત્રો લેવા માંગતા હોય તો એના માટે માંગરોળ પરિશ્રમ કોર્પોરેશન, મોબાઈલ નંબર 9662424380. તો મિત્રો તમે જો પણ આ વસ્તુ લેવા માંગતા હો કે બીજી કોઈ ઇન્ક્વાયરી હોય તો નીચે કાર્ડ આપી દીધું છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.